સુધી હારા લાગતા હતા, ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા, પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા આજે લોકોને પેટમાં દુખવા બન્યું. તો તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે છે નોટે ડિસ્કસ કરવા. તમારે કઈ કમાવું નહીં, પણ જ્યારથી ખજૂરભાઈ તો મિત્રો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈને લઈને, એવો મિત્રો અત્યારે ખજૂરભાઈ ગાંડી ગીરમાં ગયા હતા અને મિત્રો ત્યાં તેમણે એક સભામાં કહ્યું હતું કે જ્યાં સુધી ખજૂરભાઈ કોમેડી કરતા હતા ત્યાં સુધી લોકોને સારા લાગતા હતા, જ્યાં સુધી લોકોને મકાન બનાવી દેતા હતા, સેવા કરતા હતા, ત્યાં સુધી ખજૂરભાઈ સૌને સારા લાગતા હતા. પરંતુ જ્યારથી ખજૂરભાઈએ તેલનો બિઝનેસ શરૂ કર્યો ત્યારથી લોકોને પેટમાં દુખવા લાગ્યું, એવું ખજૂરભાઈએ આ સભામાં કહ્યું હતું. તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.